અંદર જ ગોધરા રોડ તરફ જતી રોડ પર એક દુઃખદ ઘટના બની છે। એક ગરીબ વર્ગનો છોકરો જેનું નામ સમીર મલેક હતો, એકલો ઘર ચલાવનાર, વગર પિતાનો બાળક અને જેના પર આખું પરિવાર નિર્ભર હતું, એવો ગરીબ વ્યક્તિ સમીર મલેક, જે અમારો અંગત મિત્ર પણ હતો, એની હમણાં ખૂબ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। અને એનું કારણ ફક્ત ને ફક્ત રેતીની જે ટ્રકો છે, એક ટ્રક જે હતી એ ટ્રક પૂર ઝડપે વગર કંટ્રોલ, કોઈ ધાક ધક્કા વગર બેફામ રીતે જઈ રહી હતી રેતી ભરવા માટે, અને એનો આ એક નિર્દોષ વ્યક્તિ ભોગ બન્યો છે। આનો જવાબદાર કોણ રહેશે? આનો ગરીબ પરિવાર કોણ ચલાવશે? એક મોટો પ્રશ્ન છે। જ્યાં સુધી આ રીતના બેફામ ચાલતી ટ્રકો લોકો નિર્દોષ લોકોનો જીવ લેશે, ક્યાં સુધી આ રીતના લોકોનો જીવ જશે એ પૂછવાનું રહ્યું। એ જાણવાનું સરકારને હાથ જોડીને વિનંતી છે કે આવી ટ્રકો અને આવી રેતી માફિયાઓની જે પણ ચાલી રહી છે પૂર ઝડપે, લોકો મરી રહ્યા છે, લોકોના પરિવારના ચિરાગો ઓલવાઈ રહ્યા છે, લોકોના ગુજારણ કરવાના જે સૂત્ર હતા એ જઈ રહ્યા છે। હવે આનું પરિવારનું શું થશે? એક મોટો પ્રશ્ન છે। કૃપા કરીને આ જે રીતે ચાલતી ટ્રકો પર પાબંદી લગાવવામાં આવે છે, અને અમને ઉમ્મીદ છે કે સરકાર કોઈ ઠોસ કદમ ઉઠાવે આ બાબતે।